હાળું હાળું કાળું ને ખૂંટો ને અંતે હા બધા ભેગા જ રહી છે હાળા એમ ટુકડી એકબીજાને આમ ગોઠિયા થઈ ગયા છે એકદમ બધા દોસ્તારો હાળે કોક હરી કરીએ આપણે અને હાલ લડાઈ એમ હોય હાળા એક થઈ ગયા છે હેડો તાર જઈએ કરીએ કોક ભીખો તો સની ને ભીખલો એવો છે પાછું જેવો હાળા એક ને એક રહી છે રે આપણી જે હાળા વાત બંધ કરી દઈશ બીકો તો ઉપર જ ઝઘડો ગાલેલો છે પણ એ તો હાલ એક ને એક રહી છે કે હાલો કોક તો કરવું પડે હારી કોક કળા કરવી પડે હોવાનું હાલ ઝઘડો કાલ લેવું પડે કોક કરીને ઝઘડો કાલ લેવું પડે ગમે તે જેવું કોક હેડો તાર જઈએ આપણે જી હેડ જોઈએ પેલા કોણ મળે જે વસ્તુ મળે કે એને હા કોક ને કોઈ વાત કરીએ આપણે હવે લેડ આપણે જી હેડ પેલા જતા હાડું કોઈ મળે એવું તો સાહેબ અરે શું વેણસ છે રાતનો હોય આવ 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 આયેલા છે શું વેણસ રાતનું કસરો સમ કસરો થોડું વાત તો જોત પેલા તારા ભાઈ બધા એશ કરે છે સમી એશ કરે સમી એશ કરે તમે કસરો બેણી દન કાઢો છો અમે સમી શું કહેતા હતા લેવાનું શું કહેતા કેતા તું સ્વદેશ છે શું કે ના ભાઈ કદી મારી મત નાખે અલ્યા અંતિમ બે કહેતા આ કાળિયાને તો કોઈ ખબર નહીં પડતી કદી કઈ જ ના અલ્યા તારી શોકન શોકન જો ઠીક અને તો કહેતા ઇન્ટરવ્યુ ઓઠો મરી જવા દેવાનો ઓઠા ને હવે કાળો બુજાળો છે કુણાલ હે ને કે હા મારા ભાઈ કદી આવું કઈ લે એટલે મી હો એટલે નોમ ના લે પણ તો તારે શાર કાઢવાનું ઘેર જઈને તારે આ ચપ્પલ પહેર દે ના તાર નહીં થાય જે મી પાવડા જેવો પગ છે નહીં થાય પણ હું કહેતો મારા ભાઈ કદી આવું નાખે એટલે એમ કહેતા કે ન તો રોડું ખોડું શોકી લઈ આલું છે કેસ્ટા તો ખરા કે રોડ કોડી તું તો કઈ છે પુવારો મારી નાખો છે એટલે કહેતા મને કોકનગર મજા ગાલો છો તારી શોકન શું ઠીક અરે ખાઈ ના એ તો મને ખબર છે પણ કોકનગર માં ઝઘડો ના કરાય અરે ના ગાલ લે ભાઈ તો તું કસરો ને તમે જી એટલે હેડો હેડો આપણે જી હેડો એક કે કોઠ ઉપર નહીં હોય ઘેર જઈને તમારી હારી બૈરી કુદે કોઠ લાયક ના લાય આખો દિવસ નોકરી તો કંટાળ્યો હોય પાણી છોડીને પાણી બંધ કરીને શું કરવાનું કે ખૂંટા ભાઈ તો આખી જિંદગી ના લે હાથ અલ્યા ટીનાભાઈ રામ રામ સુગાભાઈ શું જતા રહ્યા તમે રે અમે તો જતા ખેરો શું કરવા રે બાઈક નું નતું બગડી ગયું કોણ બાઈક રે મારા પેલું હોચી હોન્ડા તે જઈને આઈ કે હા એ નહીં તે મેલીને વર્તા હેડ ચડતા જતા હતા એવું છે પેલી હાલી એક વાત હતી હું કેતો પેલું હું કેતો સોપલો કેતો તમે ઉપાડો વાગાજી ખૂણા પડાઈ બેહી હેડો કોઈ હોપરા ના ખા ગોવિંદજી હો પછી એ ગોવિંદજી તો હોપર તે આપણા માણસ છે હું શું કેતો બ્રાહ્મણ બેહવા તો દોરે અમે આવતા હતા બોલો ખેડૂતી ભાઈ બે કી એક છે અમે ગાડી સૂકી ગયા હતા તે એટલે પશુ તો હતા પેલો તો હતા આપણો તાર ભાઈ કાળુ બાગ કસરો બેઠતો હતો એમાં કૂદી હુલી આવી ગયા આ તો જોવું છે ધોત્યું સર એટલે આ તો મારે ઘેર બૈરું બગડી ઘેર બૈરું લે અપરો એટલે કસરો બેઠતો હતો અમે આવતા ને કસરો બેઠતો હતો એટલે હું શું વેણ છે એ ખાઈ જાય પેલા સંદેશા બે કોને કેસ ને તો કોઈને પી ગયો એમ કેતો શું કાળુ બા કહો છો લે તમે તમાર ભાઈ યાર તમાર ભાઈ કાળુ બા માર ધોતી તો બૈરું દૂધ પેરાવે છે બોલો પાછે એ તમાર ભાઈ તો સંદેશો કે તું ખાઈ ગયા માર કે બાપાનું સાપ જમીન બમીન બધું મળી કે બધું ખાઈ ગયા ઉભા થઈ ગયો વાત કો હારું આવ તમને બે ત્રણ જણા કીધું શકતા માં ભાઈ તમારી કાપતી કરે છે જો હાસુ હા અમે એકલા કીએ બીજા બધા કીધું પણ હા બે ત્રણ જણા કીધું કે ગામમાં બે ત્રણ જણા સ્વદેશિયા પાક્યા છે તમારું જ નામ આવે છે અમે તો રૂબરૂ જોયું હવે હું તો કોઈ પણ લાતો તાર બાજુમાં પાડો હી છે કાપો તો એ ની વાત નહીં રે તાને હા ગામના વાત કરતા હતા કે આપણા ગામમાં એક જણો સ્વદેશક છે એ ઓય તો કરે ને તોથી ઓય કરે છે એ તો સ્વદેશીનું કામ હોય ભાઈ અમે તો આવતા હતા તો તમે હારા માટે કીધું બે પેલા લઈ ના પડો કે લઈને એ તો કે બધું ખાઈ ગયું એમ કે તમે ઓમ જોણ મુ ઓમ હા એ તો કે જે ખાહે ફાટી પડે એમ કેતો એ તો ઓકે તો હા જે એકલો ખાઈ જાય તો ફાટી પડે જો ઉના ભાઈ અમે તે ઉના હમ લાડવા ખા બોલાવજો એમ કીધું પસંદ એક પેલી હોય ની અણી આવે છે ને અણી એટલે જ અજ્ઞાન આલુ હેડવા માટે તું જો હાર મલ્લે હેડ તમે તો જે છો કે હાર હેડ આખા ગામના સ્વદેશિયા પાક્યા સાહેબ જનગણ મનાયાદી નાયક નહીં ખલનાયક હું મેં
जुल्मी बड़ा કાળું બાહુ મે અરે વાહ કાળિયા વાહ તારું ગીત ને કૂતરાની લાત એ જાતે ને જાતે મંડ્યો લ્યા આ તો ખાલી મુશરા આવી એટલે લકાતા ગોમમાં કોઈના બાપની તાકાત નહીં કાક કાળું બાને અડી એક આ તો ભાઈ છે એટલે અડી જાય છે પણ એને એક કોક વેટો કરવો પડે છે ને કમરા હુઘરા થઈ જાય છે જો કોક તો કરવું પડે એમાં ભાઈઓનું ટીણિયાઈઓને મને કીધું કે સોપલો મને હા વાત બેસતી નહીં મને હા કોક તો કરવું પડે હે જવા દેજ ભાઈ કોક મો હોભળ્યું તું તમે યાર મને ગામનો સ્વદેશ શું કહેતા હતા મેં એવો હોભળ્યું તું તું મને ભિખારી ક્યાં છોલે ભિખારીની વાત જ નહીં કરી મને ગમે તે કીધું પણ મને વાયા વાયા વાત મળી છે તમે હો ભાઈ ઓમ ઓમ વાયાની ના પેલી કર હું વાયાની ના પેલી કર શી જમીન લેવીશ દાદાગીરી કરીશ જમીન કઈ લેવાની છે તારે માર જમીન એક કે લેવી નહીં અને તને આલવી નહીં પણ હું છે તું મને આલે લે આહેનું દોત કાઢે છે સંજય શું છે બીજાના બોલો અલે આ કે લેવા કે લે બંધ થઈ જા બંધ થઈ જા તું બોલ નહીં યાર માં કોઈ બોલવું નહીં તાર અંગત મગજમારી કરે છે કો માર મગજ છે આઈ એમ વેરી 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 ઇન્ટેલિજન્ટ ઓ મને ઇંગ્લિશ ફાવતું નહીં તમે ઇંગ્લિશ ના પાડી નાખેલા છો તને આવડતું હું ઇંગ્લિશ ફાવ હા ભાઈ તમે સમજો કો આગળ અમારી વાતો કરો છો તો ની ટીનાભાઈ આગળ તમે અમારી વાતો કરો છો ગામના સ્વદેશી ટીનિયા એ મને કીધું કે તું વાત કેવી કરીશ લે એલામેન્ટ કા હૃદય સિલે તારી જાય એક ઓમ મારી છે ને એક ઓમ મારી છે આખું એલામેન્ટ ઠસ ઠસ એક ઓમ જતું છે ને એક ઓમ જતું છે બે હું છે બાદ એક બાદ તો બે દાળ થી અગ્યો ને હેર લે આ ગવાબે થોડી બે હાય ને अब तो इंग्लिश शीट लावी से पेली ओम उभरा वाली ओम ओम बन बे हारू आ पग आ ओम बे हारू का એટલે ફર્સ્ટ લાઈન અંદર પર ડુબક લઈને અવાજ આવે એવી લાવી છે અમારા જવું પડે વખત બે હાડે મરી ગયો બાપડે પેલું ટીંગાણીઓ મારવા માંડ્યું હા મારે એવું તે મારી એલામેન્ટ જ ખાલી દીધું મેં એલામેન્ટ લગાવતો તો અને તારી એલામેન્ટ મળ્યું લ્યો આમાં જવા દે મને જવા દે બે વાગે છે ટીણ્યો ને મને કોઈક વાત બેસતી નહીં ટીણીઓ ને વાત ઓમથી ઓમ કરીશે તોથી આ બદલાવશે શું થાય છે ખબર નહીં પડતી આજના જમાનામાં તો કોઈના ઉપર વિશ્વાસ કર્યા જેવું જ નહીં તો અને પા ગોમ વાળા એમ કહે છે કે 2 જણા કે 3 જણા કોક પેલા સોપલા પાકે છે આપણા ગામમાં તો લોકોનું ખાઈ ખાઈને લઈ લે છે ભાઈ રામ રામ શાંતિ રામ રામ બે તમારી વાત બે શું વાત છે બે અમારા આ દેશી સીટ છે બે હો સરું માલુમ બોલ ના નહીં રાખતા જ નહીં આપણે બોલો વાત મળી શકતા હોય સોપલા થતા અમે હારા માટે કીધું અરે કીધું પણ માં ભાઈ પણ માર્યો લે પછી લે એમ કીધું આમાં તો ટીણિયા આવું આવું કીધું શકે તું ટીણિયા ના આવું કેતો હું તને શાને કીધું મેં તને શાને કીધું તો તું નતું કેતો અમને સુગલો કેતો સૌદેશ કોણ બોલેલો સુગલો બોલ્યો પછી મેં કીધું કે એ સાચી વાત છે આપણા એ લડાઈ મરાયો અત્યારના જમાનામાં કોઈ હારું બારું કોઈ નહીં શું મારું લેતા અરે મારે પેલું નહીં ટેણ્યું આ હું નામ છે પેલાનું અંટીરું એ મારવા માંડ્યું એલામેન્ટ કાઢ દીધું આ એક છે ઓમ થઈ ગયું મારે પછી તો પછી હું તો હેઠ તો આવીને આટલે બે પછી તું મળ્યો હું પછી હા કોઈને વાતો ના કરે ને તો મરી જો લે ભાઈ હું તો ગાડી મેલીને ખેરો જ જતો તે ખેરો જ જતો તારી ગાડી ન બોલ જાય પેલી વાત હે ગાડી ન બોલ પછી હોન્ડા હીરો હોન્ડા આવે
અલ્યા હોચી હોન્ડા 1983 ની છે. અરે દાદો દે લાયેલા છે કિક વગરની ને કોમેન્ટ ચાલુ કરવાની. કિક વગરની મને હારી વાત નહીં બેસતી તાર તો વધી તું તો ફેક છે. અલ્યા થોડો ફેક તો યાર સાચું કે તમારા દાદા વખતની હોચી હોન્ડા. ના ના એ મરવા દે પણ તું વાત ની ચિંતો થયો આમ સમ ઘણી હું બોલી તો કોણ બોલી? અરે ગમે તો બોલ્યો તું માં ભાઈ કન જોતો કા ખૂંટા કન એ તો મને મળ્યો તો ઓટલે. હા તું કીધું ને કે દે ખાલી હું કીધું કા તા ભાઈ તો તને સોપલો કે તું એટલે સુગલું નથી નતું બોલ્યું. શબ્દેશ શું કોણ બોલ્યું તું? સુગલામ બોલાવ છે આમ ના બોલે તો જતો રે. ફોન કરજે જો ફોન કર ના તો તને પડતાવી જ છે તારી છોકર જો મારી છોકન ખાઈ મારવા જ નહીં મત ફેર કરાઈ જોઈએ મરે તો સમય ઓઢાસો હોબરી નહીં હોબડે હું તો ઓઢાસો કમે તું તાર કીધું સંક માર મર્યું તો આયા ઓડા તારી છોકર તને નહીં કેતો આ તો ઓઢોની વાત છે. અરે બૈરું લાવવાનું બાકી છે લે હજી તો મારા કઈ તમે વાત તું કાળા બુધાડા આ તો કોક લગાવ તું સોણ બણ કો તો થોડા છો નવી ટ્યુબ લાવ્યો છું આમ શી લાયા છો મેલામેન્ટ મેલા મે દોડા થઈ જાવ દોડ હોય એટલે શું એ તો જોજે કાલ વેલા જોજે અંટીરાશી દોડ થઈ ગયેલો મુશવાઈ લગાવની મૂછો નહીં આવ સમ મૂછો જતી રહે બળી જાય દોડ ત્યાં પસાર તું યાર હેન્ડસમ થઈ ગયો હું હેન્ડસમ થઈ ગઈ દોડો થઈ ગયો એમ કે હેન્ડસમ દેખાય કે મસ્ત હીરો જેવો હેન્ડસમ એટલે કાદર ખાન જેવો હીરો હેન્ડસમ એટલે હેન્ડસમ એટલે હીરો દોડો દોડો ધપ દૂધ જેવો એ કે તાર વેસ્ટ ઇન્ડિઝ એ આવે છે ને એવા. પેલું હોબળી તું ઉલ્લુ કા પઠ્ઠા એટલે એ હારા વ્યક્તિને કહેવાય તારા જેમ શૂટ થાય. હું તો તાન દુનિયાનો સૌથી મોટો ઉલ્લુ કો પઠ્ઠો છું હા આ તારા સેટ થાય એ તો કોક મોટો માણસ હોય ને હા. એ કહેવામાં આવે રે તું નહીં પા ઉલ્લુ કો પઠ્ઠો ના, આપણે એક તું- લાખી દુનિયાના ઉલ્લુ કા પઠ્ઠા એકલો જ સત્તાના જેવો બાપુ હા તું એવો હારો વ્યક્તિ છે તો તને કોકને કીધું હા એ તો મેં કીધું એક છોરીએ કીધું હું આમ દેશ કોણે એટલે કે ઉલ્લુ કા પઠ્ઠે ભણેલો દિલ્હી બાજુ જતો. ભણેલો એને પેલું થાય મેડમ હું આવતા થોડી વારમાં તું કોમ છો કે આ જો તાણે આ ઉલ્લુ કા પઠ્ઠો હારથી માં ભાઈ તું કીધું હા હા શું આજકાલ હારી દુનિયામાં ભાઈ છૂટા પડવાના એટલા સોપલા ગોમાં નીકળ્યા છે ને તે ના પૂછે વાત હારું અંટીરામ એક વાત નહીં કેતો હારું બોલો ભાઈ આપણે હારું કાળુ ભાઈ અંગાતે આપણે ખોટું કામ કરીને બેઠા હારા હારું એવું લાગે છે યાર હા ગામ વાળા પંચ કુટી ને હારું આપણા ભાઈઓમાં છૂટા પાડે છે આપણને બળી ગયા આપણાથી બળું જ વાત તો તાન તું એ કહી રહ્યો હા હા ટીનો ભાઈ શક્તિ આયા હોત તો આ બધી વાત થઈ જોત ઓ ટીનો ભાઈ દેખાય જ છે ટીના ભાઈ શું જોશો આમ તો આવા હા આવો હા હા જઈને આવો અલ્યા ભાઈ હું તો જતો તો હેતરમાં શું હતું તમે હા તો ના બોલે કે હેતરમાં જઈને આવું હું જવું છું પાછો પણ શું હતું કયો બેહો ભાઈ દેવો બેહો ફૂક મારજો ભાઈ નેકરી પડ્યા છે હા બોલો બોલો હેડો બોલો શું હતું? હા. તમે યાર એક કોમ ખોટું હાધું સારું શેરી? તમે આ ભાઈઓ છૂટું પાડવાનું કરો છો હારું એ મને કહું બે ત્રણ જણા કીધું ભાઈ મેસેજ ને તમારા ભાઈ છૂટા પડે ભાઈઓ છૂટા જ પાડો છો તમે ઓયની તોની ઓય કરો છો એટલે તમે ભાઈઓ છૂટા પાડો છો આપણે પેલા શું મળ્યા હતા ગોમમાં પેલા એકથી આપણે બે જ પેલા શું મળ્યા હતા આપણે ભાઈ પેલા મારો ભાઈ તો મળે તો તમને કાળુજી પેલા શું મળ્યા હતા આપણે હે પેલા આપણે વાઘુભાઈ નાઈ મળ્યા હતા એક વખત કોણ બોલ્યો તો પેલો પેલો હું નતો બોલ્યો હે પણ એ વાત નહીં બા ભાઈ હા આપણે બે મોટા એકબીજા બાજુ બેસીએ અલ્યા ભાઈ એમ નહીં અલે કહેતો. તમે તો બે હો વચ્ચે ટેણિયું બે હારું પડે એમ કહું છું સો હા, ભરતી જોશો વાત હું શું કહું માં બિચારે અરે હું નહીં કહેતો હું આપણે બે કહેતા એ કોણ બોલી તું તમે સ્વદેશી કોણ કહેતો સરદેશી તમે કોણ બોલી તું બોલ્યું કોણ પેલા સુગ્યન બે બે ઘટા તા ક્યાં તમે સુગંધ વાટમાં મળે પીવા જતો તાણ એ તું બે રે ને ઘેર કાઢી મૂકે પાછો સુગંધ બે તો પીવા જતા રહે પીવા તો ગયા તા પણ પણ વાટમાં આવો કાળુભાઈ તમે આપણે વાત ના કરીએ બેઠ જા. ખરા શેર કભી ઘાસ નહીં ખાતા બેઠે ને ચહેટ એક જ શાયરી માર દેજે મુડાઈ જાય એક જ શાયરી માર દેજે કે ફર્સ્ટ ક્લાસ શારીરિક ડાયલોગ ડાયલોગ માર દે ને તો ભાવ હોય તને ડાયલોગ માર દે જો ની રીંગણ બેટા કરો એવો 2 કિલો બેટા આવો શેર કભી ઘાસ નહીં ખાતા ઓ વાહ 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 પછી એટલું આગળ કોઈ નહીં આવડતું
લો જેસીબી અરે પાળા હો બ્રોટી જેસીબી પાળા છે ભાઈ તમે મારી મી એ તમને કેદન મળે મી તમે સારું કીધું તે સ્વદેશી છો તમે આવો એ નહીં કીધું પણ પેલા તો કીધું કોને કીધું આ સુગે શું ક્યાં કીધું હું બોલ્યો તો ના તું નહીં ભાઈ તમારે કોણ ના બોલ્યું આપણે આપણે જોજો કાળુજી આ હાડું ગામમાં બે સવદેશી ત્રણ સવદેશી વધ્યા છે તે હાડું આપણને છૂટું પાડવા નહીં આ છૂટા ભાઈઓ કરવા નહીં માંગતા રે હારા બળી છે લે હું કેવું બળી ભાઈ આપણે પેલી થાય ને આપણી સંપત્તિ થાય આપણે આગળ વધે એટલે ગણાય બળી હું બળો બળી બેન કાળા મેં તો થઈ ગયા છો હું બળો તમારા એ ભાઈ ટીના ભાઈ એવું ખોટું નહીં બોલવાનું સમ બળવા વાળા છે ને એક કદી આગળ ના બોલે હંમેશા પીઠ પાછળ જ ગાવ કરે બળવા વાળા છે ને એ જ કરે લાખ રૂપિયાની વાત. શું કેવું ભાઈ લાખ રૂપિયાની વાત. આમાં આપડે છે ને કોઈનું વાપરવાનું નહીં આપડે ત્રણ ભાઈઓને મળી તમે કોઈનું વાપરવાનું નહીં તોડી નાખ્યો લે અરે યાર, જીપ પડી તે જાય મોયરા આવું કર્યું તું. માર ભાઈનો ગોગળો દઈ ભાઈ યાર. ગોકળો આ તો ગોકળો ત્રણ ભાઈઓ મને છીએ. મારું લે મને એ એ પંકજ કેટલો ના મારું ભાઈ કેટલો મારું લેવાનું મારું લે તમે અમાર વાઈથી હતા મળ્યા છે મારા ઓ કો કુસમ હેડ છે એ મારે બીજી વાત હા એવું હતું બોલો હડો તમે વાઈથી નીકળો તમે પછી અમે કોક કરી હાર હેડો તને કાદા હાર ઓર્ડર હેડો આવશે બિઝનેસમેન છીએ ભાઈ હાર હેડો તને આવજો તમે નીકળો તમે હાર ત્રણ ભાઈ કોક હાર હેડો હાર આપણો ત્રણ ભાઈઓને જિંદગી છૂટી નહીં છૂટું પડવાનું જ નહીં આપણે ઓવ જેને જેમ કર્યું એમ કર જે થાળીમાં ખૈયા દે થાળીમાં ના તું તાર ઘેર બેઠી છે ના રે તું તું તો વાટો જે થાળીમાં ખાય છે ને એ થાળીમાં તું બસ તાર તો ઘેર બેઠી નહીં કે વાટો અરે હું ગુવા લેવાનું છે. માર તો ઘેર બેઠી વાત જોઈ ગઈ છે હવે પેલો કોઠો નહીં લેવો કોઠો તો બૈરાએ મૂકી દીધો એટલા માટે તો ભાઈ કીએ છીએ કે કદી કોઈ લાકડું કર કોઈ સદસ્ય કીધું હબળવું નહીં આપણે આપણું ઘર પકડીને બેહી રહેવું ભયોમાં તમારે હંપ હોય ને અત્યારે સિવાય તમે ત્રણ હંપી જતા હોય ને તો તમે અત્યારે લાકડું કર ઓમ કર હળી કર પણ અત્યારે એવું નહીં કરવાનું અત્યારે શાંતિથી પોતાનું કરો ને પોતાનું ઘર હાસવીને બેહી રહો હાલનો જમાનો એવો છે તો મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બારનાનું સાંભળીને કદી ભાઈઓમાં બગાડશો નહીં જય રામાપીર